વાત અમદાવાદની કે જ્યાં ઈંધણના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હવે મુશ્કેલીમાં મુકાયો છે। હાઈવે પાસે આવેલા પાર્કિંગમાં ટ્રકનો મોટો જમાવડો થયો છે। ડીઝલ મોંઘું અને શોર્ટ સપ્લાયના કારણે 30%થી વધુ ટ્રક ઓફરોડ થઈ છે। છેલ્લા 12 દિવસમાં ડીઝલમાં ₹7.67નો તોતિંગ વધારો નોંધાયો। ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં ડીઝલની તંગી હજી પણ યથાવત છે। ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં 10%નો વધારો થયો। બહારના રાજ્યોની ટ્રકોનું આવાગમન હવે અટકી પડ્યું છે। તો અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કાર્યકારી પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું। તેમના દ્વારા કહેવામાં આવ્યું ગઈકાલથી જિલ્લા સેન્ટર પર પરિસ્થિતિ થોડી સુધરી છે। અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ ગંભીર છે। તો બહારના રાજ્યોમાંથી આવતી ગાડીઓને ખૂબ અસર પહોંચી। રાજ્યમાં માલસામાનની સપ્લાય ચેન અત્યંત નાજુક સ્થિતિમાં છે। છેલ્લી વિગત મુજબ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની જે ત્યાં પરિસ્થિતિ છે એ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની થોડો સુધારો થયો છે, કારણ કે ત્યાં કલેક્ટર, મામલતદાર, રાજકીય પક્ષના માણસો, ધારાસભ્ય એ બધા રહેતા હોય છે, એટલે ત્યાં પરિસ્થિતિ સુધરી છે અને ડિસ્ટ્રીબ્યુશન બી ઠીક થઈ રહ્યું છે। કચ્છમાં અને ભુજમાં, ગાંધીધામમાં મારે વાત થઈ તે પ્રમાણે 15થી 20%નો સુધારો જે અઠવાડિયા પહેલાં હતો એના કરતાં થયેલો છે। અંતરિયાળ ભાગની અંદર હજી પરિસ્થિતિ એવી ને એવી જ છે અને બહારથી પરપ્રાંતથી ગુજરાતની અંદર રોજ લગભગ 5-6 હજાર ગાડીઓ આવતી હોય છે। એ ગાડીવાળાઓને કોઈ બી પેટ્રોલ પંપવાળા જોડે રેગ્યુલર ધંધાનો સંપર્ક ના હોય, એ લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને પરપ્રાંતના માણસો બી ગુજરાતમાં અત્યારે આવવા માટે થોડું સંકોચ અનુભવી રહ્યા છે। ઈંધણના વધતા ભાવ અને શોર્ટ સપ્લાયની અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પૂરતી માત્રામાં ઈંધણ ન મળતા જ ટ્રકના પૈડા થંભી ગયા છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં અનેક જગ્યાએ ટ્રકોનો જમાવડો થયેલો જોવા મળે છે। એક અંદાજ મુજબ 30થી 40% ટ્રક છે તે ઓફરોડ થઈ ગયા છે। ગુજરાતમાં સરેરાશ રોજની 5થી 7 હજાર ટ્રકોનું આવાગમન અન્ય રાજ્યોમાંથી થતું હોય છે, પરંતુ પૂરતી સપ્લાય ના મળતા અન્ય રાજ્યોમાંથી આવેલી ટ્રક પણ અહીંયા થંભી ગઈ છે। જે રીતે ઈંધણના ભાવ વધ્યા છે અને જે રીતે શોર્ટ સપ્લાય છે એ જોતા હજુ પણ સપ્લાય ચેનને અસર થાય તેવી શક્યતા છે। સરકારના પગલાંને કારણે છેલ્લા 3 દિવસથી થોડી રાહત થતી જોવા મળે છે, પરંતુ હજુ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ઈંધણ પૂરતું ન મળવાની રાવ ઉઠી રહી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।